ખેડાના નદી કાંઠાના વિસ્તારો ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। સાબરમતી નદીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે। નદીના પાણીના સ્તરમાં વધારો થતાં પશુપાલકો પોતાના પશુઓ સાથે સુરક્ષિત સ્થળની શોધમાં નીકળ્યા છે। રસિકપુરામાં 7 દિવસ પહેલા જ પૂર આવતા હાલાકી પડી હતી। ફરીથી તંત્રએ પૂરનું એલર્ટ જાહેર કરતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ઘાસચારો, પશુઓ અને પોતાના ઘરવખરીનો સામાન લઈને રસ્તા પર રહેવા આવી ગયા છે। સાબરમતી નદીની અંદર જે પ્રકારે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અવિરત પાણી છોડવામાં આવી રહ્યું છે। ધરવ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં છે, તેમજ જે વાસના બેરેજ છે તેના 28 જેટલા ગેટ ખોલી આ પાણી છોડવામાં આવી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો સાબરમતી નદી ખેડા જિલ્લાના 10 થી 15 ગામડાઓને અસર કરે છે, ત્યારે કેટલાક ગ્રામજનો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ તમારું અને કેવા પ્રકારની સ્થિતિ છે? મારું નામ છે લાખાભાઈ ભરવાડ, રસિકપુરા ગામ ખેડા જિલ્લાનું છે અને પાણી વધારે આવેલું છે। અત્યારે નદીના પૂરની સ્થિતિ વધારે છે, વધારે આવી શકે એમ છે। તંત્ર દ્વારા સારી કામગીરી ચાલુ છે। કાલ સાંજના બધાને વહીવટ તંત્રએ બધાને બહાર ખસેડી લીધેલા છે અને અત્યારે માલ ઢોર લઈને બધું અમે રોડ ઉપર આવી ગયેલા છીએ। ઢોર એવું લઈને રોડ ઉપર આવ્યા છે, કેવા પ્રકારની અત્યારે ઢોરની વ્યવસ્થા કરી છે? અત્યારે ઢોરની તો કંઈ નહીં, ઢોરને તો બધા ગંઠાને તો પલ્લી ગયા છે। અત્યારે તો કંઈ છે જ નહીં ઢોરને ખાવાનું, પણ કોઈ સહાય આપે તો સારું સરકાર। બિલકુલ ચોક્કસથી પોતાના પશુઓ લઈને તેઓ રસ્તા પર આવી ગયા છે અને તેઓ એક પોતાની એક લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે કે એક સહાય સરકાર ચૂકવે તો સારી બાબત છે। અન્ય પણ એક પશુપાલક છે। વડીલ, શું નામ તમારું ને કેવા પ્રકારની સ્થિતિ અત્યારે? મારું નામ છે જયસિંહભાઈ। નદીમાં ભયંકર પૂર આવવાથી અમે સૌ લોકો પલ ઉપર આવી ગયા છીએ, રોડ ઉપર। પશુ માટે ખવડાવવા માટે કાંઈ નથી, તો અમારી સરકારને વિનંતી છે પશુ માટે કાંઈક વ્યવસ્થા કરે। કેટલા પશુઓ છે તમારી પાસે અને અત્યારે કેવી મુશ્કેલી? ગામમાંથી બધા 2500-3000 પશુ છે। તમારી પાસે કેટલા પશુઓ છે? તમે કેટલા પશુઓ સાથે? 20 છે, 20 પશુ છે મારી પાસે। કેવા પ્રકારની મુશ્કેલી પડે? મુશ્કેલી તો પડે જ ને સાહેબ, મુશ્કેલી તો બહુ મુશ્કેલી। એમ પશુને છે કેમ આપણે સાચવવા, છોકરાઓને કેમ સાચવવા, બરાબર, છોકરાઓને કેમ સાચવવા। પછી બીજા નંબરમાં કોઈ વસ્તુ અમારી પાસે સારી રહી નથી। પહેલી વાર પૂર આવ્યું તાણે બગડી ગઈ હતી, પછી ફરીને આવ્યું, બરાબર, એટલે અમારી પાસે કોઈ વસ્તુ સારી રહી નથી, બરાબર, કોઈ વ્યવસ્થા છે નહીં અમારી પાસે, બરાબર। બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ રસિકપુરા એ ગામ છે કે જ્યાં 1 સપ્તાહ પહેલા જ સાબરમતીમાં પૂરની સ્થિતિ થઈ હતી, જે વખતે પશુપાલકોના જે ઘાસચારો તમામ ઘાસચારો પલ્લીને ખરાબ થઈ ગયો હતો અને આ વખતે પણ આ પૂરની સ્થિતિ સર્જાઈ છે, એટલે પશુપાલકો રસ્તા પર આવી ગયા છે, કારણ કે પશુઓને બચાવવા પણ જરૂર છે અને પશુઓને બચાવવા માટે તેમને ખોરાક છે, એમનો જે ઘાસચારો છે તે પણ જરૂર છે। એટલે જે ઘાસચારો લઈને સહજ જે તમામ વસ્તુઓ છે તેઓ રસ્તા પર રહી રહ્યા છે અને તેઓ પણ એક લાગણી વ્યક્ત કર્યા છે કે તેમને પશુઓના ઘાસચારા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા। નૌકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો, ઉપરવાસ